માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે દવા છોટવા આવી ગયા છીએ કપાસની અંદર. આજે બીજો દિવસ થઈ ગયો છે એટલે કપાસની અંદર આજે દવા પૂરી કરી દેવાની છે. ચાલો તેમ છોટવાનું ચાલુ કરીએ. જુઓ મિત્રો, આવી રીતે કપાસની દવા છોટવાની હોય છે. આપણે કાલે પણ છોટી હતી ને આજે પણ છોટવાનું ચાલુ જ છે. જોઈ શકો છો. હું કપાસની દવા છોટવાનું કારણ એ કે અંદર મચ્છી બહુ પડી છે, એટલે જેટલી આપણે કપાસની અંદર દવા જેટલી વધારે છોટશું એટલો કપાસ માટે સારામાં સારું રહેશે. એટલે આપણે કપાસની અંદર દવા છોટવાનું ચાલુ કરી નાખીશું. અમે તો આટલું જ બાકી રહ્યું છે. કાલે આપણે આ બાજુથી છોટવાનું ચાલુ કર્યું હતું. જોઈ શકો છો, આપણે દવા છોટવાનું ચાલુ કરી નાખીશું કમ્પ્લીટ. આપણે ખેતી સાથે સંકળાયેલા છીએ એટલે આપણે આવું કામ તો હોય જ. દવા છોટવાનું હોય, નેદવાનું હોય, પાણી વાળવાનું હોય, એટલે આવું ઘણું બધું કામ હોય ખેતીમાં. એટલે મારા દરરોજ આવા બ્લોગ આવશે. ખેતી વિશેના ખાસ બ્લોગ હશે કે ખેતી સાથે આપણે સંકળાયેલા છીએ એટલે બ્લોગ એના જ આવશે વધારે. તો જો આપણે મચ્છી વધારે પડી છે ને એના કારણે દવા વધારે છોટવી પડશે, જાડી થોડી. કપાસ કેવો છે મિત્રો, કોમેન્ટ કરજો. બે વીઘાની અંદર કપાસ વાવ્યો છે ને બાકીના એરંડા છે, એટલે થોડીક જાર વાવી છે ભેંસો માટે. એટલે ભેંસોને થોડીક ખવડાવવા માટે વાવવું પડે. આજે દવા પૂરી છોટી રહેવા આવ્યા છીએ. 2-3 પંપ જશે. કાલે આપણે 7 જેવા પંપ છોટ્યા હતા. સાત જેવા પહેલાં છોટ્યા ને બીજી 2-3 વખત પહેલાં દવા છોટી દીધી. એટલે એમ કરીને આજ ચોથો રાઉન્ડ છે દવાનો. ચોથો કે 5મો રાઉન્ડ હશે દવાનો. 5 વખત દવા છોટી. બધી આપણે મચ્છી, ટૂંટિયાની ને એવી બધી આપણે દવા ઘણી છોટી છે. દવા ના છોટીએ તો મચ્છી કોઈ થવા નહીં દે, એમ લેપાઈ જઈશે એવી મચ્છી પડી. એટલે નેચે લીલું છે ને એના કારણે મચ્છી મરતી નથી. ને મચ્છી એના કારણે પણ વધારે પડે. ઠંડુ જેટલું વાતાવરણ હોય ને એટલું મરે નહીં કોઈ દિવસ મચ્છી. થોડોક તડકો ને એવું વાતાવરણ હોય તો વધારે મચ્છી મરી જાય. આ બાજુ નેચાળા ભાગની અંદર પાણી ભરાઈ ગયું હતું એટલે કાલે બંધ રાખ્યું હતું. એટલે લેવું નહોતું ને પગ અંદર ફસી જતા હતા જમીનમાં. પંપ ઉપાડીને અડાતું નહોતું એટલે આપણે બંધ રાખ્યું હતું. ને આજે છોટવાનું ચાલુ કર્યું ફરીથી. જો અધીરા આટલા પગ ફસી જાય છે. જો આટલા પગ પહી જાયેલા છે. એટલું બધું લીલું છે. નેચરડું પાણી ભરાઈ ગયું હતું ને એના કારણે.
વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ મારા આવા બ્લોગ આવશે. જય માતાજી મિત્રો, અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.